Hello students, we have completed the first part of Unit 2 Unforgettable Walt Disney, and in this lecture we will do the second part and we will complete this lesson in this video lecture. So let's begin it. ગયા લેક્ચરની અંદર આપણે જોયું કે વોલ્ટ ડિઝનીને અનેક નિષ્ફળતાઓ મળી, અનેક પાત્રોનું એમણે સર્જન કર્યું, એમણે પોતાનો સ્ટુડિયો નાખ્યો એ પણ નિષ્ફળ ગયો, એમણે હોલિવૂડની અંદર પોતાના નસીબ ટ્રાય કર્યા એમાં પણ એને નિષ્ફળતા મળી. ત્યારબાદ એણે એલિસ ઇન કાર્ટૂનલેન્ડ નામની સિરીઝ બનાવી, એ પણ નિષ્ફળ નીવડી. ત્યારબાદ એમણે ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની સિરીઝ બનાવી અને એ સિરીઝ પણ એમને વહેંચવી પડી એવા દિવસો એમના આવ્યા. છતાં પણ મહત્ત્વની વાત એ છે કે એ માણસ નિરાશ ન થયો. રોય ડિઝની તેમના ભાઈ છે અને તે આ સરસ મજાની તેમના ભાઈ વિશેની આ કેરેક્ટર સ્કેચ એ કરી રહ્યા છે અને આપણને નવાઈ લાગે કે કેવી ગજબનાક પર્સનાલિટી વોલ્ટ ડિઝનીની હશે. આટલી નિરાશાઓ, આટલી નિષ્ફળતાઓ મળ્યા પછી પણ તમને આપણે ગયા લેક્ચરમાં જોયું કે કેટલા બધા કાર્ટૂન્સ એણે પોતે સ્કેચ કર્યા હતા, એમના ભાઈએ કેમેરો ક્રેન્ક કર્યો હતો, એમ છતાંય નિષ્ફળતા મળી. અને તો પણ એ ખૂબ હસતા મોઢે એના ભાઈને એમ કહે છે કે આપણે હવે માઉસ ઉપર સિરીઝ બનાવવાના છીએ. તો આજે આ લેક્ચરની અંદર આપણે આગળ વધીએ. ધ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. રેસ્ટ એટલે આરામ કરવો, એનાથી તમે પરિચિત છો, પણ ધ રેસ્ટ એટલે બાકીનું બધું. દાખલા તરીકે 5 સ્ટુડન્ટ્સ આર પ્લેઇંગ, ધ રેસ્ટ આર રીડિંગ ઇન ટુ ધ ક્લાસ. ધ રેસ્ટ એટલે બાકીના બધા. એવી રીતે બાકીની જે સ્ટોરી છે એ ઇતિહાસ છે. વોલ્ટ્સ માઉસ મિકી celebrated his 40th birthday in 1968. હવે તમે કલ્પના કરી શકો છો કે મિકી માઉસનું કેરેક્ટર આજે પણ તમે જે રસપૂર્વક 21મી સદીમાં પણ જે રસપૂર્વક તમે એન્જોય કરી રહ્યા છો એ મિકી માઉસે 1968ની અંદર આ મિકી માઉસે 40મો જન્મદિવસ ઉજવ્યો. એટલે 1968માં આ મિકી માઉસ ભાઈ 40 વર્ષના થયા. તો અત્યારે મિકી માઉસ ભાઈ કેટલા થયા? તમે બધા સાયન્સના સ્ટુડન્ટ છો, યુ કેન કાઉન્ટ ઇટ. એન્ડ અ હેપી 40th ઇટ વોઝ. અને એ 40મો જન્મદિવસ એનો હેપી જન્મદિવસ હતો. મિકી માઉસની સિદ્ધિ, વોલ્ટ ડિઝનીની સિદ્ધિ, આ બધા વિશે શોર્ટ નોટ અને લોંગ ક્વેશ્ચન પૂછાય તો આ વિગતો તમારે લખવી પડે. અ ક્વાર્ટર ઓફ અ બિલિયન પીપલ સો અ ડિઝની મૂવી ઇન 1968. 68માં લાખો લોકોએ ડિઝની મૂવી જોયા. 100 મિલિયન 100 મિલિયન વોચડ ડિઝની ટીવી શો. આજે પણ ડિઝની ટીવી શો આવે છે અને તમે બધા રસપૂર્વક જુઓ છો. Nearly a billion read Disney book or magazine and almost 10 million visited Disneyland. જે માણસ જિંદગીમાં આટલી રીતે નિષ્ફળતા મેળવી હોય એ માણસને આટલી હદે જોરદાર સફળતા મળે, મિત્રો, વિદ્યાર્થીઓ, આ નાની સૂની વાત નથી. તમે જુઓ છો કેટલા લોકોએ એની ટીવી શો જોયા, કેટલા લોકોએ એની મૂવી જોઈ અને કેટલા લોકોએ એની બુક મેગેઝિન વાંચી અને 10 મિલિયન પીપલ વિઝિટેડ ડિઝનીલેન્ડ. અને આજે પણ મારા અને તમારા બંનેના અંતર્મનની અંદર એક ડ્રીમ તો હોય જ કે ચાન્સ મળશે ને તો આપણે એકવાર ડિઝનીલેન્ડ જોઈશું. તમે બધા આટલી નાના છો અને અમે બધા આટલા મોટા છીએ, તોય ડિઝનીલેન્ડ જવાનો ચાન્સ મળે તો ખુશ થઈ જવાય. And Mickey, as Walt used to say, started it all. Used to a habitual action in past એ ફંક્શન છે. કરતા ભૂતકાળમાં કોઈ ક્રિયા કરવાની આદત હોય એ બતાવવા માટે આ ફંક્શન વપરાય છે. તો વોલ્ટ used to say, who started all this success? આ સક્સેસ સ્ટોરી કોણે શરૂ કરી? બીજું કોઈ નહીં પણ મિકી માઉસે આ આખી સફળતાની સ્ટોરી શરૂ કરી.
Mickey was only the first successful product of Walt's matchless imagination and ability to make his dreams become reality. હવે ક્વેશ્ચન આન્સરમાં આ પૂછી શકાય કે વિચ વોઝ ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ ડિઝની, તો એનો જવાબ છે મિકી માઉસ. હાઉ વોઝ ધ ઇમેજિનેશન પાવર ઓફ વોલ્ટ ડિઝની, તો ઇમેજિનેશન પાવર એની કેવી હતી? મેચલેસ, કોઈની પણ સાથે મેચ ન થઈ શકે એવી એક યુનિક ઇમેજિનેશન, કલ્પના શક્તિ અને એબિલિટી ટુ મેક ડ્રીમ્સ બીકમ રિયાલિટી. અને એનામાં એક એબિલિટી હતી, એબિલિટી એટલે સામર્થ્ય. કયું સામર્થ્ય હતું? ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી. એમનું સ્વપ્ન છે એને રિયાલિટીમાં પરિવર્તિત કરવાની ક્ષમતા, એબિલિટી એ કોનામાં હતી? વોલ્ટ ડિઝનીમાં હતી. સોરી, it was an ability he could turn on for any occasion, large or small. નાના કે મોટા કોઈ પણ સમયે, કોઈ પણ ક્ષણે એ એમની આ શક્તિને એ ઉપયોગ કરતો. એવું નહોતું કે એની આ અદ્ભુત શક્તિનો ઉપયોગ એ પોતે કાંઈ પણ પ્રકારનું કંઈક મૂવી બનાવતો હોય કે કાર્ટૂન સિરીઝ બનાવતો હોય ત્યારે જ ઉપયોગ કરે. સાવ નાનકડી ઘટના હોય, ક્યારેક પારિવારિક ઘટના હોય, એમાં પણ એ પોતાના 100% આપતો. એક ઉદાહરણ એને આપ્યું છે. ફરીથી જોઈ લઈએ કે લાર્જ કે સ્મોલ કોઈ પણ ઇવેન્ટ હોય એની અંદર એ પોતાના 100% આપી અને મેચલેસ ઇમેજિનેશનનો પરિચય કરાવતો. ઉદાહરણ આપ્યું છે, વન્સ વેન માય સન રોય એડવર્ડ હેડ મિઝલ્સ. એક દિવસ મારા દીકરા રોય એડવર્ડ, તો એનું નામ પણ તમારે યાદ રાખવાનું છે, એને મિઝલ્સ એટલે ઓરી નીકળ્યા. વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોશિયો. વોલ્ટ એમની પાસે આવ્યો અને એને પિનોશિયોની સ્ટોરી કરી. આ પિનોશિયોનું પાત્ર આજે પણ તમારામાં ખૂબ જ લોકપ્રિય છે. વિચ વોઝ મેકિંગ એટ ધ ટાઈમ, એ સમયે પિનોશિયો સ્ટોરી બનાવી રહ્યો હતો વોલ્ટ ડિઝની. અને એની સ્ટોરી, કારણ કે આ મિઝલ્સ એટલે ઓરીની ખૂબ પીડા હોય તો એ પીડા ભૂલી જાય એટલા માટે પોતાના ભત્રીજાને વોલ્ટ એ પિનોશિયોની સ્ટોરી કહી રહ્યો હતો. સોરી યાર, he was telling the story of Pinocchio to the son of Roy. એમના જે આપણા લેખક છે એમના દીકરાને કહી રહ્યા હતા. When Walt told a story, it was a virtuoso performance. જ્યારે વોલ્ટ આ સ્ટોરી પોતાના ભત્રીજાને કહી રહ્યો હતો ત્યારે એનું જે પરફોર્મન્સ હતું, ઇટ વોઝ અ વર્ચ્યુસો પરફોર્મન્સ. એટલે એનો અર્થ લઈ લો તમે. વર્ચ્યુસો એટલે કુશળતાપૂર્વકનું, અદ્ભુત કાબેલિયતવાળું પરફોર્મન્સ, શ્રેષ્ઠતમ પરફોર્મન્સ એ હતું. હિઝ આઈઝ રિવેટેડ, રિવેટ કરવું એટલે શું? તલ્લીન કરી નાખવું, ચોંટી જવું કોઈ પણ એક જગ્યાએ. હિઝ આઈઝ રિવેટેડ હિઝ લિસનર, એની આંખો, એનો લિસનર એટલે પેલો નાનકડો છોકરો કે જેને ઓરી નીકળ્યા છે એની ઉપર રિવેટ થઈ ગઈ. હિઝ મસ્ટાચ ટ્વિચ્ડ એક્સપ્રેસિવલી, ટ્વિચ થવું એટલે વળ ચડાવેલું, આમળવા માંડ્યું, આપણે કહીએ ને મૂછો નહીં, ધારદાર મૂછો. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ, રોઝ એટલે ગુલાબ એમ નહીં, રાઇઝ એટલે ઊંચું થવું, એનું ભૂતકાળ રોઝ એટલે ઊંચી થતી, ફોલ એટલે પડવું, એનું ભૂતકાળ ફેલ એટલે નીચે આવતી. એની આઈબ્રોઝ ઊંચી થતી અને નીચી થતી. હિઝ હેન્ડ્સ મૂવ્ડ વિથ ધ ગ્રેસ ઓફ અ મ્યુઝિકલ કંડક્ટર. હવે તમે જાણો છો કે મ્યુઝિકલ કંડક્ટર છે એ પોતાના હાથ દ્વારા કલાકારોને પોતે સરસ મજાના ગ્રેસફુલ મૂવમેન્ટ કરતા હોય છે હાથની. તો એની હાથ એ રીતે, એના હાથની મૂવમેન્ટ છે એ કોઈ મ્યુઝિકલ કોન્સર્ટમાં પોતે ટ્રેનિંગ આપી રહ્યો હોય એવી સરસ રીતે એ પોતે સ્ટોરી કહી રહ્યા હતા. તો એ લોંગ ક્વેશ્ચનમાં કહેવાય. ફરીથી જોઈ લઈએ. રોય એડવર્ડને શું થયું હતું? મિઝલ્સ. મિઝલ્સ એટલે ઓરી. વોલ્ટ એમની પાસે આવ્યો અને પિનોશિયોની સ્ટોરી કરી. સ્ટોરી કઈ રીતે કરી? તો એનું પરફોર્મન્સ વર્ચ્યુસો પરફોર્મન્સ હતું, અદ્ભુત હતું, શ્રેષ્ઠ હતું. એની આંખ કોના ઉપર? રિવેટેડ હતી. રિવેટ થવું એટલે ચોંટી જવું.
લિસનર ઉપર, એટલે પેલા નાનકડા દીકરા રોય એડવર્ડ ઉપર એ લિસનર ઉપર એની આંખ ચોટેલી હતી. એની મસ્ટાચ ટ્વિચ્ડ એક્સપ્રેસિવલી, એ અભિવ્યક્તિ કરતી હોય એવી એની મૂછો હતી. આઈબ્રોઝ ઊંચી થતી નીચી જતી, અને હેન્ડ્સ છે એ કોઈ મ્યુઝિકલ કંડક્ટરની જેમ એના હાથ ફરતા હતા. યંગ રોય વોઝ સો વાઇડ આર્ડ એટ ધ વર્ડ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ. આ એક ફેરી ટેલ છે, એટલે પરીકથા છે. એની વાત કહેવાની એક ઢબ એ એટલી સરસ હતી કે રોય નાનકડો છે એ મિઝલ્સ ભૂલી ગયો, એની આંખો એકદમ વાઇડ થઈ ગઈ, પોળી થઈ ગઈ, that he forgot all about his measles. એની મિઝલ્સ વિશે બધું ભૂલી જ ગયો. લેટર when he saw the finished picture, પહેલાં તો એમણે એના અંકલ દ્વારા સ્ટોરી સાંભળી, પછી એના અંકલે એ આખું મૂવી પૂરું કર્યું અને પછી એ મૂવી એણે જોયું. હી વોઝ સ્ટ્રેન્જલી ડિસએપોઇન્ટેડ. એ છોકરો નિરાશ થઈ ગયો, એને મજા ન આવી. શું કામ? ઇટ ડીડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ. વોલ્ટ અંકલે જ્યારે મને આ સ્ટોરી કરી ત્યારે જેટલી મજા આવી હતી ને એટલી મજા ઓરિજિનલી પિક્ચર જોવામાં ન મજા આવી હો. એનો મતલબ એવો કે ઓરિજિનલ પિક્ચર કરતાં પણ વોલ્ટનું સ્ટોરી ટેલિંગ એટલું બધું અદ્ભુત હતું કે પેલા છોકરાને ઓરિજિનલ પિક્ચર કરતાં વોલ્ટના સ્ટોરી ટેલિંગની અંદર વધુ મજા આવી. એઝ એક્સાઇટિંગ એઝ એ પોઝિટિવ ડિગ્રી છે. આપણે ડિગ્રીની ચર્ચા આપણે રૂબરૂ મળીશું ત્યારે ગ્રેમરના સેક્શનની અંદર કરીશું, પણ અત્યારે તમને ખાલી એ ફંક્શન યુઝ થયું છે કમ્પેરિઝન, એ ખાલી તમને જાણ કરું છું. Like many people who work to create humor, Walt took it very seriously. હ્યુમર એટલે હાસ્ય. હાસ્ય જ્યારે ઉત્પન્ન કરવાનું હોય ત્યારે પણ બીજા લોકોની જેમ હાસ્ય ઉત્પન્ન કરતી સિરીઝ એ બનાવતો, પણ એ કામને પણ વોલ્ટ બહુ ગંભીરતાપૂર્વક લેતો. He would often sit gloomily through the funniest cartoon. જુઓ, આ એક તમે સમજી શકો તો બહુ સારી વાત છે કે સૌથી વધુ રમૂજી કાર્ટૂન બનાવતી વખતે એ ગ્લુમીલી એટલે ઉદાસ થઈને બેસતો અને ગંભીરતાપૂર્વક એના વિશે વિચાર કરતો. કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ. કેમ વધુને વધુ હું આ સ્ટોરીને ફની બનાવું, કેમ વધુને વધુ આમાં હું સુધારો લાવી શકું, એવા એક નિર્ધાર સાથે ઉદાસ થઈને ગંભીર થઈને કોન્સન્ટ્રેશનથી એ હાસ્ય ઉત્પન્ન કરતો. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. જે લોકો એની સાથે કામ કરતા હતા એના ઓપિનિયનની એને ખૂબ જ વેલ્યુ હતી. એને એ વેલ્યુ કરતો કે પોતાના સામેની સાથી વ્યક્તિ છે એ કેવી રીતે ઓપિનિયન આપે છે. વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસપ્લેઝર, વોલ્ટ કોલ્સ ફોર કમેન્ટ ફ્રોમ ધ ગ્રુપ ઓફ પીપલ. એક વખત એમણે એક નવા કાર્ટૂનને નિહાળ્યા બાદ લોકોના એક જૂથને નો અભિપ્રાય માગ્યો. વન આફ્ટર અનધર they spoke up, all echoing Walt's criticism. એક પછી એક બધા વોલ્ટની કાંઈક ને કાંઈક ખામી દેખાડવા માંડ્યા, ક્રિટિસિઝમ દેખાડવા માંડ્યા. I can get rubber stamps that say yes, Walt. વોલ્ટે બધાને સણસણતો જવાબ આપ્યો કે ચાલો યુ આર રાઇટ, યસ વોલ્ટ નામનો હું એક રબર પોઈન્ટ લાવી શકું છું. ધ મેન સેન્સ્ડ ધ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર. પેલા માણસને ખ્યાલ આવી ગયો કે મતભેદ એ બરાબર છે. આઈ થિંક યુ આર ઓલ રોંગ. મને લાગે છે કે તમે બધા ખોટો છો. વોલ્ટે ચહેરા ઉપર સ્માઇલ લાવીને કહ્યું, યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટ. તમે તમારા પ્રોજેક્ટ ઉપર ધ્યાન આપો. વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. દરેક વાતમાં વોલ્ટ પોતાને ઇન્વોલ્વ કરતો હતો. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન મિકી માઉસ ક્લબ્સ ટીવી શો, ધ સ્ટોરીમેન પોઇન્ટર ઇન હેન્ડ આઉટલાઇટિંગ ધ સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. એક વખત એ લોકો એક ટીવી શો બનાવી રહ્યા હતા, મિકી માઉસ ક્લબ માટે ટીવી શો બનાવી રહ્યા હતા. હાથમાં પોઇન્ટર સાથે એ સિક્વન્સ બનાવી રહ્યા હતા. હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ, કેવી રીતે બાઇસિકલ ચલાવવી. આ એ દિવસોની વાત છે જ્યારે બાઇસિકલ મેળવવું એ આજના જમાનામાં કોઈ એક મોટી મોંઘી કાર મેળવવું, મર્સિડીઝ કાર મેળવવી જેટલી અઘરી છે
એટલું અઘરું એ દિવસોમાં એ કામ હતું. દરેક વ્યક્તિ સાયકલ ન લાવી શકતા, ન મેળવી શકતા, ન ચલાવી શકતા. તો હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. હવે એ ભાઈ એ સિક્વન્સમાં એક વાક્ય ઉમેરે છે, નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, તો જ્યારે તમે તમારી સાયકલ ઉપર ચડો છો, વોલ્ટ સ્ટોપ્ડ હિમ, વોલ્ટે એને અટકાવ્યું, ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. તો યોર બાઇસિકલ શબ્દ દૂર કરી નાખ અને એની જગ્યાએ તો ખાલી બાઇસિકલ શબ્દ વાપર. કારણ કે એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. દરેક બાળક, એવરી કિડ ઇઝ નોટ ફોર્ચ્યુનેટ. ફોર્ચ્યુનેટ એટલે નસીબદાર, સદનસીબ. દરેક બાળક એટલો નસીબદાર નથી હોતો ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. પોતાની સાયકલ મેળવી શકે એવો દરેક બાળક નસીબદાર હોતો નથી. પોતે પણ એક ગરીબ કુટુંબમાંથી આવ્યો હતો, એટલે એ ગરીબ લોકોની લાગણી બરાબર સમજી શકતો હતો. એટલે એણે કહ્યું યોર બાઇસિકલ નહીં, ખાલી અ બાઇસિકલ શબ્દ તું યુઝ કર. The story of Disneyland, perhaps better than anything else, illustrates Walt's vision and stubborn determination to realize an idea he believed in. હવે ડિઝનીલેન્ડની જે સ્ટોરી છે એ ઇલસ્ટ્રેટ કરે છે. શું ઇલસ્ટ્રેટ કરે છે? ઇલસ્ટ્રેટ કરવું એટલે વર્ણવવું, વર્ણન કરવું. વોલ્ટ્સ વિઝન એન્ડ હિઝ સ્ટબોર્ન ડિટર્મિનેશન. સ્ટબોર્ન એટલે આમ તો જિદ્દી થાય, ડિટર્મિનેશન એટલે દ્રઢ નિશ્ચયતા. ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન. જે આઈડિયામાં પોતે માને છે એ આઈડિયાની બરાબર એ ખાતરી કરતો અને એને વળગી રહેતો. એનું શ્રેષ્ઠતમ પરિણામ છે ડિઝનીલેન્ડ. For years, Walt had quietly nursed a dream of a new kind of amusement park. વર્ષો સુધી વોલ્ટે કોઈને વાત પણ ન કરી. He nursed a dream. To nurse a dream એટલે સ્વપ્ન સેવવું. એક સ્વપ્ન સેવ્યું હતું. શેનું સ્વપ્ન સેવ્યું હતું? A new kind of amusement park. એક મનોરંજન પાર્ક જે નવા પ્રકારનો હતો. ફ્રેન્ડ્સ, વિદ્યાર્થીઓ, આજે તમને એવું લાગતું એમાં શું નવું છે, પણ આ એ દિવસોની વાત છે કે જ્યારે હજી તો આ દુનિયા, આ તમને વાત, તમે વિચાર કરો કે મિકી માઉસ 1968માં 40 વર્ષનો થયો, એટલે મિકી માઉસની ઉંમર, એટલે મિકી માઉસનું સર્જન એને ક્યારે કર્યું હશે, કેટલા વર્ષો પહેલાંનું? તો આ 1910ની આજુબાજુની આ વાત છે. તો એ સમયે આવા પ્રકારના એમ્યુઝમેન્ટ પાર્ક એ તો કોઈ કલ્પના જ ન કરી શકે. ત્યારે વોલ્ટ ડિઝનીએ આ પ્રકારના મનોરંજન પાર્કની કલ્પના કરી. It would be a potpourri of all ideas conjured up by his fertile imagination. Sorry. It would be a potpourri. Potpourri એટલે ભેગા કરવા. કોઈ પણ વસ્તુ વિખરાયેલી હોય એને ભેગા કરવા માટે શબ્દ વપરાય છે પોપ. અહીંયા જો અહીંયા એરો જે જઈ રહ્યો છે એ વર્ડ હું બોલું છું અને એનો ઉચ્ચાર આ પ્રમાણે આપણે કરવાનો છે, પ્રોપુરી. કયો ઉચ્ચાર છે એનો? પ્રોપુરી. પ્રોપુરીનો મતલબ થાય છે કોઈ સ્કેટર્ડ, વિખરાયેલા વિચારોને ભેગા કરવા. તમને પણ એવું થતું હશે પરીક્ષાની અંદર કોઈ નિબંધ લખવાનો છે, લેટર લખવાનો છે, શોર્ટ નોટ લખવાની છે, વિચારો વિખરાયેલા પડ્યા હોય, એ બધાને ભેગા કરી અને તમે એક જ્યારે સર્જન કરો છો એને શું કહેવાય છે? પોપુરી ઓફ ઓલ આઈડિયાઝ conjured up by his fertile imagination. એની ફળદ્રુપ ઇમેજિનેશનમાં ચારે બાજુ વિખરાયેલા પડેલા વિચારોને પાઇલઅપ કરી અને જે કલ્પના એણે બહાર પાડી એ શું છે? તો કે ભાઈ એ ડિઝનીલેન્ડ છે. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ millions of dollars into an amusement park, even Walt's kind of amusement park, seemed so preposterous. Preposterous એટલે હાસ્યાસ્પદ. લાખો ડોલર્સ એક મનોરંજન પાર્કમાં નાખવા, અને એ પણ વોલ્ટ કે એ પ્રકારનો પાર્ક બનાવવાનું, એટલે કેવડું મોટું ખર્ચાળ કામ છે. આ વિચાર માત્ર હાસ્યાસ્પદ હતો. બધાને હસવા માંડ્યા હશે કે અરે ભાઈ આવા કંઈ ન હોય ને, આવા કોઈ આવું જોવાય નહીં આવે ને, પૈસા બધા પડી જશે. He wouldn't mention it to anyone. He just quietly began planning. એને ખબર હતી કે મારા આ વિચારને લોકો
પ્રીપોશરસ એટલે હાસ્યાસ્પદ કહેશે, એટલે એણે કોઈને ન કહ્યું, પણ માત્ર શાંતિથી, ક્વાયટલી એટલે શાંતિથી એમણે પ્લાનિંગ શરૂ કર્યું. As usual, though he infused all of us his own enthusiasm when he finally told us about project. અને ફાઇનલી જ્યારે અમને બધાને ભેગા કરી અને પ્રોજેક્ટ વિશે કહ્યું ત્યારે અમને બધાને એક નવા જ પ્રકારના ઉત્સાહથી એણે ભરી દીધા હતા. Someone asked, Walt, how should be the Disneyland look? Disneyland કેવું લાગવું જોશે? Quick came the reply. It should look like nothing else on this earth. આ દુનિયામાં એના જેવું બીજું કશું જ ન હોઈ શકે એવું એ લાગવું જોઈએ. પ્રેડિક્ટેબલી એટલે કે પૂર્વાનુમાન થયું હતું એ રીતે વી હેડ ટ્રબલ રેઝિંગ મની. પ્રેડિક્ટેબલી એટલે એનું પૂર્વ અનુમાન થઈ ગયું હતું. શું પૂર્વાનુમાન હતું? વી હેડ ટ્રબલ રેઝિંગ મની. મની રેઝ કરવામાં અમને બહુ જ તકલીફ પડી. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન. આ એક વિશેષ પ્રકારની વાક્ય રચના છે. અહીંયા એવો શબ્દ નથી વાપર્યો કે ડિઝનીલેન્ડ ઓપન્ડ, પણ દ્રઢ નિશ્ચયતા બતાવવા માટે ડીડનો અહીંયા ઉપયોગ કરવામાં આવ્યો છે. ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955. અત્યારે આપણે 2020ની અંદર જુલાઈ મહિનો હમણાં જ ગયો, ઓગસ્ટ મહિનો ચાલે છે. તો જુલાઈ 1955માં 1955, હવે તમે કેલ્ક્યુલેશન કરી લેજો કે 2020માંથી 1955 બાદ કરો તો કેટલા વર્ષ પહેલાં એનું ઓપનિંગ થયું હશે. Since that first day, millions of people have flocked to see the unique creation of Walt's imagination. On the very first day, millions of people flocked. Flock કરવો એટલે ટોળે વળવું. ફ્લોક એટલે આમ તો ટોળું થાય, એ વર્બ તરીકે યુઝ થાય તો એનો અર્થ થાય ટોળે વળવું. લાખો લોકો આ એક યુનિક બેજોડ બેનમૂન ક્રિએશન હતું વોલ્ટનું, એ જોવા માટે એકત્ર થયા. લાઈક અ કિડ વિથ અ ન્યૂ ટોય. હવે ટોય તો હતું, પણ કેવું ટોય હતું એ કાઉન્સમાં આપ્યું છે. ઇટ વોઝ ધ બિગેસ્ટ એન્ડ ઇટ વોઝ ધ શાઇનિએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ. સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થયો છે, શ્રેષ્ઠતા બતાવે છે. અને આ રમકડું પણ કેવું હતું? દુનિયામાં સૌથી મોટું અને સૌથી મોટું ચમકીલું આ રમકડું. Walt used to wander through the park staring as happily as any tourist. આવો સરસ મજાનો એમ્યુઝમેન્ટ પાર્ક બનાવ્યો, આવો સરસ મજાનું રમકડું બનાવ્યું, મોંઘામાં મોંઘું રમકડું અને દુનિયાનું સૌથી મોટું જાગજમાણવાળું રમકડું. વોલ્ટે પોતે જ એનું સર્જન કર્યું અને વોલ્ટ એની અંદર વોન્ડર કરતો એટલે ફરતો. કેવી રીતે ફરતો? એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. જાણે કોઈ ટુરિસ્ટ પહેલી વાર બધું જોઈને ખુશ થતો હોય, પહેલી વાર જ બધું જોઈને આનંદ કરતો હોય, એવી રીતે આટલી સહજતાથી વોલ્ટ પોતાના જ બનાવેલા એમ્યુઝમેન્ટ પાર્કમાં ફરતો. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about face in the Disney fortune. અને આ ઓવરવેલ્મિંગ સક્સેસ બહુ સરસ શબ્દ છે. આ ઓવરવેલ્મિંગ એટલે એક The overwhelming success of Walt's crazy idea. વોલ્ટનો આઈડિયા હતો એ કેવો હતો? ક્રેઝી આઈડિયા હતો. The overwhelming success of Walt's crazy idea triggered dramatic about face in the Disney fortune. Fortunes એટલે નસીબ. વોલ્ટનો આ ઓવરવેલ્મિંગ સક્સેસ છે, એ સક્સેસ એણે એક ફેસ બદલી નાખ્યો. ડિઝનીના ફોર્ચ્યુનનો ફેસ બદલી નાખ્યો, એનો ચહેરો બદલી નાખ્યો. અને વોલ્ટની આ તુક્કો, એની અપ્રતિમ સફળતા, ઓવરવેલ્મિંગ એટલે અપ્રતિમ સફળતાએ જાણે કે ડિઝનીના નસીબનો આખો ફેસ બદલી નાખ્યો. એક સમય એવો હતો કે એની પાસે પૈસા નહોતા. યટ સક્સેસ નેવર ચેન્જડ વોલ્ટ. પરંતુ આવડી મોટી સફળતા મળ્યા છતાં પણ વોલ્ટમાં કોઈ જ ફેરફાર ન આવ્યો. જ્યારે નિષ્ફળતા હતી ત્યારે પણ કોઈ ફેરફાર નહોતો થયો. આજે સફળતા મળી ત્યારે પણ કોઈ પણ ફેરફાર ન થયો. He remained the simplest of men. સૌથી સરળમાં સરળ માણસ તરીકે એ જીવ્યો.
He hated parties and his idea of night out was a burger and chili at some little restaurant. એને મોટી મોટી પાર્ટીઝ he hated, એને ન ગમતી. અને સરસ મજાનું નાઇટ આઉટ, રાત્રે બહાર ફરવા મજા કરવાનું વ્યાખ્યા એની કઈ હતી? તો કે એક નાનકડા રેસ્ટોરન્ટમાં બેસી અને બર્ગર અને ચીલી ખાવા એ એની માટે નાઇટ આઉટ હતું. His only extravagance, extravagance એટલે શું? ખર્ચો. આ શબ્દ પણ અગત્યનો છે. કોઈ વ્યક્તિ બહુ ખર્ચો કરતી હોય, પૈસા ઉડાડતી હોય તો એના માટે એક્સ્ટ્રાવેજન્સ શબ્દ વાપરીએ છીએ આપણે. તો એક્સ્ટ્રાવેજન્સ એટલે ખર્ચાળપણું. એણે એક જ ખર્ચો કર્યો હતો. વોઝ અ મિનિએચર રેલરોડ ધેટ રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ્સ ઓફ હિઝ હોમ. એના ઘરની આજુબાજુના વિસ્તારમાં નાનકડો એણે રેલવેનો રોડ બનાવ્યો હતો. જો શરૂઆતમાં આપણને કહ્યું હતું કે એને રેલવે માટે બહુ જ એટ્રેક્શન હતું, તો પોતાના ઘરની આજુબાજુ એણે રેલવેનો રોડ એ બનાવવો હતો. એટલો જ એણે જિંદગીમાં મોટામાં મોટો ખર્ચો કર્યો હતો. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? કોઈકે એને પૂછ્યું કે તું આ પૈસાનું શું કરે છે? પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, સ્ટુડિયો સામે આમ હાથ ચીંધીને એણે કહ્યું, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. હું સામે એક મારું સ્ટુડિયો રૂપી ખેતર છે ને એને હું ફળદ્રુપ બનાવું છું. ફર્ટિલાઇઝ કરવું એટલે ફળદ્રુપ બનાવું છું. એન્ડ ઇટ્સ ટ્રુ ધેટ વોલ્ટ plowed money back into the company almost as fast as it came in. અને એ વાત સાવ સાચી છે. વોલ્ટે ખરેખર ખૂબ ઝડપથી આ ક્ષેત્રમાં પૈસા બનાવ્યા. જો એઝ ફાસ્ટ એઝ એ પોઝિટિવ ડિગ્રી છે એટલે આમાં કયું ફંક્શન વપરાયું છે? કમ્પેરિઝન. Being a solvent for the first time since he started in business gave Walt a chance to develop other ideas. જ્યારથી શરૂ કર્યું ત્યારથી એ પોતાની કારકિર્દી જ્યારથી એણે શરૂ કર્યો ત્યારથી એ પહેલીવાર એ દેવાળીઓ બન્યો, સોલ્વન્ટ બન્યો. વોલ્ટ અ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ. અને આમાંથી જ એને બીજા વિચારો, આઈડિયાઝ ડેવલપ કરવાનો ચાન્સ મળ્યો. ધીસ ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ This include the development of mineral kind, a Sierra Parvatmala, an alpine like a valley high in the Sierra Mountain. Sierra Mountain ની અંદર એક પર્વતમાળા છે, એમાં એક નીચેના વિસ્તારની અંદર. These include the development of mineral kind, an alpine like valley high in the Sierra Mountain. બીજું એને શું વિકસાવ્યું? અ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ. એણે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ વિકસાવ્યું, ફોર વિચ હી ડોનેટેડ અ લેન્ડ એન્ડ સેવરલ $million. એને જમીન આપી અને લાખો $1,000,000 આપ્યા. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. ફ્લોરિડાની અંદર પણ એને ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો બનાવ્યું. હવે મિનરલ કાઇન્ડ એ વનસ્પતિ ઉગાડવાનો જે પ્રદેશ છે એમાં એણે કઈ જગ્યાએ બનાવ્યું એ તમારે યાદ રાખવાનું છે. એન આલ્પલાઇન લાઇક વેલી હાઈ ઇન ધ સિરિયા માઉન્ટેન્સ. બીજું એણે શું કર્યું? કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ બનાવી અને એના માટે એણે શું ડોનેટ કર્યું? લેન્ડ અને સેવરલ $million. અને સૌથી વધુ મહત્ત્વનું એમ્બિશિયસ, મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એનો હતો એ ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. Tragically, in the midst of all this activity, Walt was stricken with his fatal illness. બહુ દુઃખદ રીતે એ એક ફેટલ એટલે જીવલેણ બીમારીમાં એ ફસાઈ ગયો. I heard him refer to this cruel blow only once. Whatever it is I have got, don't get it. માત્ર એક જ વખત એણે એ દુઃખદ વાક્ય બોલ્યું હતું કે મને જે રોગ થાય છે એ કોઈને ન થાય. વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, મને જે રોગ થયો છે એ જીવલેણ રોગ, ડોન્ટ ગેટ ઇટ, કોઈને પણ ન થાય. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઈડ. મૃત્યુ પામ્યો એની આગલી રાત્રે જ હું એમને મળવા ગયો. ઓલ્ધો ડેસ્પેરેટલી ઇલ, જો કે આ વિરોધાભાસવાળું સેન્ટેન્સ છે, ઓલ્ધોનો ઉપયોગ થયો છે એટલે કોન્ટ્રાસ્ટ નામનો ફંક્શન યુઝ થયું છે. ઓલ્ધો ડેસ્પેરેટલી ઇલ, બહુ ખરાબ રીતે એ બીમાર હતો. હી વોઝ ફુલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર એઝ હી હેડ બીન ઓલ હિઝ ટાઈમ.
જેમ આખા જીવન દરમિયાન એણે હંમેશા ફ્યુચરના પ્લાન કર્યા, એવી જ રીતે મૃત્યુના આગલી રાત્રે પણ હી વોઝ ફુલ ઓફ પ્લાન. Walt used to say that Disneyland would never be finished and it never will. વોલ્ટ હંમેશા એ કહેતો કે ડિઝનીલેન્ડ ક્યારેય પૂરું ન થાય. આઈ લાઈક ટુ થિંક ટુ ધેટ વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ. ડિઝનીલેન્ડ ઉપર વોલ્ટ ડિઝનીની અસર ક્યારેય પૂરી ન થાય. થ્રુ હિઝ ક્રિએશન્સ future generations will continue to celebrate what he has described as that precious ageless something in every human being which make us play with children's toys and laugh at silly things and sing in the bathtub and dream. વોલ્ટની આ ઇન્ફ્લુઅન્સ ક્યારેય નહીં પૂરી થાય. એક વખત વોલ્ટ ડિઝનીએ એવું વર્ણવ્યું છે. આ અવતરણ ચિહ્નોથી જે વાક્ય છે એ હું સમજાવું છું. દરેક માનવની અંદર, એવરી હ્યુમન બિઈંગની અંદર કાંઈક પ્રેશિયસ મૂલ્યવાન એવું છે કે જે એજલેસ છે, કે જેને ઉંમર સ્પર્શી શકતી નથી. તમે કદાચ ક્યાંક ક્યાંક વાંચ્યું હશે કે એજ ઇઝ જસ્ટ અ નંબર. ઉંમર એ માત્ર એક નંબર છે, સંખ્યા છે, એ સિવાય કંઈ નથી. તો આવી એક વાત છે કે દરેક માણસની અંદર કાંઈક એવું એજલેસ પડેલું છે કે જેમાં એને ઉંમરને એને કોઈ લેવા દેવા નથી. વિચ મેક અસ પ્લે, કે જેના કારણે આપણે બાળકના ટોયઝની સાથે રમીએ છીએ, બાળકની જેમ ખુલ્લા દિલથી હસીએ છીએ સાવ સિલી થિંગ્સની અંદર, અને બાથ ટબની અંદર અને સ્વપ્નની અંદર ગીત ગાઈએ છીએ. આ એક એવી વસ્તુ છે કે જે દરેક માણસની અંદર છે. અને વોલ્ટ ડિઝની એમ કહે છે કે આ લોકો હંમેશા વોલ્ટ ડિઝનીના ક્રિએશનને ઉજવતા જ રહેશે, કારણ કે દરેક વ્યક્તિની અંદર એક નાનું બાળક મોજૂદ જ છે. તો આ સાથે આમની આ ગ્લોઝરી હું તમને મોકલું છું. તમારી પાસે ટેક્સ્ટ બુક પણ છે, તો એ તમે ખાસ વાંચી લેજો, પાકું કરી નાખજો, તમારી નોટબુકમાં પણ લખી નાખજો, સરસ રીતે ભણજો, ધ્યાન આપજો. જે ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવે છે ઇન્સ્ટ્રક્શન્સને બરાબર ફોલો કરજો. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો, થેન્ક્સ ફોર બીઇંગ વિથ મી. કંઈ પણ પ્રોબ્લેમ હોય તો વોટ્સએપ કરી દેજો. 63 નંબર જે આપણી સ્કૂલનો છે એમાં. મારું નામ ધર્મિષ્ઠા મહેતા છે. મારા નામથી કરશો તો પણ ચાલશે, અને ઇંગ્લિશ સબ્જેક્ટનું કરશો તો પણ ચાલશે. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, એન્જોય યોર સ્ટડી. એક સરસ મજાનું ભવિષ્ય, સુવર્ણ ભવિષ્ય તમારી રાહ જોઈ રહ્યું છે. માટે સ્થિરતાપૂર્વક પણ મક્કમ મનોબળ સાથે એ ભવિષ્યની પ્રાપ્તિ માટે આગળ વધો. બિલકુલ નિરાશ થવાની જરૂર નથી, આળસ કરવાની જરૂર નથી, મોબાઈલમાં બિનજરૂરી ગેમ્સ જોવાની જરૂર નથી, પણ માત્ર તમારી પ્રગતિ અને અર્જુનને જેમ પક્ષીની આંખ દેખાતી હતી એમ તમને તમારી 12માની 95 માર્ક્સ ઉપર પ્રાપ્ત થયેલા માર્ક્સની માર્કશીટ જ દેખાવી જોઈએ. ઓલ ધ બેસ્ટ. ગુડ બાય. આઈ મિસ યુ ઓલ એન્ડ આઈ વોન્ટ ટુ મીટ યુ સૂન. ગુડ બાય.